મેંદાના લોટની ફરસી પૂરી બનાવવા માટેની સૌથી પહેલાં અહીંયા આપણે સામગ્રી જોઈએ. સામગ્રીની અંદર આપણે લેવાનો છે મેંદો. અહીંયા 1 કિલો મેંદો લીધો છે. જે મેંદાનું પેકેટ 1 કિલોનું છે તે 1 કિલો મેંદો હોય તો આપણે થોડું પૂરીનો લોટ આપણે દૂધથી બાંધીશું. તમારી જે પૂરી છે એકદમ સોફ્ટ, એકદમ ક્રિસ્પી અને એકદમ વ્હાઈટ દેખાય, તમે એવું ઈચ્છતા હોય તો આપણે દૂધનો ઉપયોગ કરીશું. મોણ માટે આપણે મુઠ્ઠી પર મોણ અને તેલને થોડું આવતું જતું ગરમ કરવાનું. 7 થી 8 મરી પાવડર, 1 ચમચી જીરું અને ટેસ્ટ અકોર્ડિંગ નમક. તો આટલી વસ્તુ આપણે લેવાની છે. ઓકે, હવે આપણે બનાવી લઈશું, લોટ બાંધીશું પહેલાં તો ફરસી પૂરીનો. તો હવે અહીંયા આપણે જે લોટ લીધો છે એ લોટ હોય એમાં વચ્ચે આપણે ખાડો પાડીશું અને આપણે એડ કરીશું તેલ. 1 કિલો લોટ છે એટલે 1 વાટકી તેલ આરામથી લેવાનું છે. અને સાથે આપણે મરી પાવડર એડ કરવાનો છે. જીરું ઉમેરી દઈએ. જીરાને આપણે આ રીતે ક્રશ કરતા જશું અને ઉમેરતા જશું, જેના કારણે એમાં જે સુગંધ બહુ સારી આવે છે. નમક એડ કરવાનું. નમક તમારા જે રીતે તમે ખાતા હોય એ રીતે ટેસ્ટ અકોર્ડિંગ એડ કરવાનું રહેશે. હવે આપણે સૌથી પહેલાં જે દૂધ હતું એને આપણે સાઈડ પર રાખી દઈએ. મેં દૂધની અંદર મલાઈ રાખી છે કારણ કે એકદમ સરસ ક્રિસ્પી બને એટલા માટે. હવે આપણે, તમે જોઈ શકો છો, લોટ એક પણ કોરો ન રહેવો જોઈએ. જો તમારો લોટ કોરો રહેશે તો તમારી જે પૂરી છે એ ક્રિસ્પી નહીં બને અથવા તો ઢીલાશવાળી થઈ જશે. તમે આમાં ચાહો તો તમે ઘીનું મોણ એડ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો, વાવ, એકદમ સરસ મજાનું ઘી, મુઠ્ઠી ભર મોણ હોવું જોઈએ. હવે આપણે લોટને બાંધી લેવાનો છે. જ્યારે કોઈ પણ તમે પૂરી બનાવો ત્યારે તમારે ધ્યાન રાખવાનું, ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે વચ્ચે ખાડો કરીશું. તમે જો આમાં મલાઈનો ભાગ છે. થોડું દૂધ એડ કરવાનું. હુંફાળું ગરમ એવું નવશેકું દૂધ હોય એનાથી તમે લોટ બાંધો, અથવા તો પાણી લો તો પાણી પણ નવશેકું હોવું જોઈએ, જેનાથી એકદમ સરસ મજાનું લેયર આવશે આપણી પૂરીમાં. ધીરે ધીરે મલાઈ અને દૂધ ઉમેરતા જવાનું છે અને લોટને બાંધતા જવાનું છે. એક કિલો લોટ છે તો 500 ગ્રામ જેટલું દૂધ મારે લોટ બાંધવામાં જોશે એવું લાગે છે મને. હવે એકદમ સરસ આપણે રાઈટ 500 ગ્રામ દૂધ જોઈએ છે. જેટલા પ્રમાણમાં લોટ હોય એના કરતાં અડધા પ્રમાણમાં જોશે આપણે. તો ખરેખર અહીંયા તમે જુઓ તો વાવ, બહુ સરસ મજાનો આપણો લોટ બંધાઈ રહ્યો છે. હવે આ લોટને ધીરે ધીરે તૂટતા જશું. તો અહીંયા આપણે 2 હાથની મદદ વડે લોટને ટૂંપીશું. હવે આપણે થોડું 1 ચમચી તેલ એડ કરવાનું અને તેલ વડે લોટને ટૂંપી લેવાનો છે.
અને હવે આપણે આ જે ફરસી પૂરી છે, ભાખરીના લોટ જેટલો કઠણ નહીં અને પરોઠાના લોટ હોય એના કરતાં વધારે જાડો નહીં એવો આપણે લોટ બાંધીશું. ગોયણા કરીશું. મીડિયમ સાઇઝના એકદમ નાના ગોયણા કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આ ટાઈપની થોડી અમથી એવી જાડાઈવાળી આપણે ફરસી પૂરી વણવાની છે. એ પછી આપણે ફોગની મદદથી આવી રીતે હોલ પાડીશું, જેના કારણે આપણી જે પૂરી છે તે ફૂલાય નહીં. તો અહીંયા મેં ઘણી બધી 500 ગ્રામ લોટ હતો એટલે આવી 7 થી 8 પ્લેટ ભરી અને પૂરી વણી લીધી છે. આ પૂરીને આપણે 10 થી 15 મિનિટ એમ જ હું સૂકવવા દઈશ, જેના કારણે ક્રિસ્પી બને અને ફૂલાય નહીં. તો બધી જ પૂરીને આવી રીતે ફોગની મદદથી હોલ પાડું છું. તમે ચાહો તો તમે ચપ્પાની મદદ વડે પણ. તો ચલો હવે આપણે 10 મિનિટ આવી જ રીતે થોડી એને સૂકવવા દઈએ અને પછી પૂરીને વણી લેશું. તમે ચાહો તો તમે પૂરીને એમ જ તળી પણ શકો છો. તો અહીંયા ગેસ પર તળવા માટે તેલ ગરમ મૂકી દીધું છે. આપણે તેલ ચેક કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. યસ. તો ગેસની આંચ આપણે થોડી મીડિયમ કરી દઈએ અને આપણી જે પૂરી છે તળવાની પ્રોસેસ ચાલુ કરીએ. આ જે ફરસી પૂરી છે એને તમારે મીડિયમ આંચે તળવાની છે, જેના કારણે એ થોડી ક્રિસ્પી બને, અંદરથી કાચી પણ ન રહે અને ફરસી થાય. તો આ પૂરી અહીંયા હું તેલમાં તળું છું, એને બદલે તમે ઘીમાં પણ તળી શકો છો. તો આ પૂરી છે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની તળાઈ રહી છે. ફેરવી લેવાની. આજે એકદમ વ્હાઈટ બનશે આ પૂરી. ખરેખર બહુ સરસ યમ્મી રેસીપી છે આ. એકદમ સ્લો ટુ મીડિયમ આંચે તળવાથી તમારી જે પૂરી હોય છે તે અંદરથી કાચી પણ રહેતી નથી અને સરસ બની જાય છે. તો અહીંયા આપણી પૂરી તળાઈ ગઈ છે. હવે આપણે બીજી પૂરી પણ એડ કરી અને તળી લેવાની. 4 થી 5 મિનિટ એકદમ મીડિયમ આંચે તળવાની અને દર 1 મિનિટે આપણે પૂરીને ફેરવવાની છે, એટલે આપણી જે પૂરી છે એકદમ સરસ બનશે. અહીંયા આપણે 4-4, 5-5 પૂરી એડ કરતા જવાનું છે. હવે આપણે ફેરવી લઈશું. આવી રીતે આપણે દરેકે દરેક પૂરી હવે આપણે જોઈતું હોય એકદમ સરસ મજાની આપણી જે પૂરી છે એકદમ સરસ બની રહી છે. તમે અહીંયા જો તો આ પૂરી ખરેખર એનો લુક અને જોઈને જ આપણે એમ થાય કે વાવ. તો જે બહારની મેંદાની પૂરી તૈયાર મળે છે એના કરતાં ઘરે બનાવેલી આ પૂરી વધારે બેટર રહેશે આપણી સૌ કોઈની હેલ્થ માટે. આવી રીતે આપણે ઘરે જ બનાવી લેવાની પૂરી. હવે આમ પણ સ્કૂલના વેકેશન ખુલશે, બાળકોના નાસ્તાની સિઝન શરૂ થશે, તો તમારા ઘરે જો કોઈ બાળક હોય તો આવી રીતે તમે પૂરી બનાવો. દૂધ છે એટલે આ પૂરીની જે મીઠાશ હોય છે બહુ સરસ હોય છે. જે મલાઈ અને દૂધમાં આપણે લોટ બાંધ્યો છે એના કારણે પૂરી વધારે સોફ્ટ થશે. ઓછામાં ઓછું મીડિયમ આંચે 4 મિનિટ સુધી આપણે તળવાની છે. ગેસ આપણે વધારે ફૂલ કરતું જવાનું. પૂરી બળવી ન જોઈએ. જે મીડિયમ આંચે આ પૂરી તળાશે એની તમારી પૂરી ખૂબ સારી દેખાશે. તો અહીંયા આપણી ફરસી પૂરી બનીને એકદમ રેડી છે. તમે જોઈ શકો છો. ખરેખર આવી રીતે તમે ફરસી પૂરી બનાવો અને ઘરમાં સૌ કોઈને ખવડાવો.